નમસ્કાર. ચૈતર વસાવાને લઈને ભયંકર હોબાળો. ચૈતર વસાવાની પત્ની શકુંતલાની જામીન અરજી પર 1 ફેબ્રુઆરીએ થશે સુનાવણી. સેન્સેશન કરી હતી અરજી. નર્મદા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન કોર્ટ ગઈ હતી, જેની સુનાવણી હવે આગામી 1 ફેબ્રુઆરી 2024ના દિવસે થવાની છે. ઉલ્લેખનીય છે કે વનકર્મીઓને ધમકાવી 60,000 રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત 9 આરોપીઓને જામીન મળી ગયા છે, જ્યારે 3ને હજી જામીન મળ્યા નથી. શકુંતલા વસાવાની જમીન અરજી આ પહેલા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને પછી ખેંચીને પછીથી સેશન કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલીને રહેલા કેસમાં નવો વળાંક આવ્યો છે. ચૈતર વસાવાની બીજી પત્ની શકુંતલા સહિત 3 આરોપીની જામીન અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.